જેનાચાર્ય સાગરચંદ્રના બહિષ્કારની માંગ ઉઠી રહી છે। સાગરચંદ્ર સાગરના બીભત્સ ફોટા વાયરલ થયા હતા અને વાયરલ થયેલા ફોટાના નવા રિપોર્ટ બાદ એક માંગ ઉઠી હતી। સંઘોમાં પ્રવેશ નહીં કરવાની પણ માંગ ઉઠી હતી। જૈન અગ્રણી હાર્દિક હુંડિયા અને જગત પરીખના આરોપ અગાઉ ફોટા અંગે હતા અને જેનાચાર્યે બોગસ રિપોર્ટ પણ જાહેર કર્યો હતો। ત્યારે ગાંધીનગરની ફોરેન્સિક લેબમાં ફોટાની ચકાસણી કરવામાં આવી। ફોરેન્સિક લેબના રિપોર્ટ જેનાચાર્યના રિપોર્ટને ખોટો સાબિત કર્યો અને નવા રિપોર્ટ બાદ જૈન સમાજમાં જેનાચાર્ય સામે આક્રોશ જોવા મળી રહ્યો છે। જેનાચાર્ય સાધુ વેશ ઉતારીને ફરી સંસારમાં જાય તેવી માંગ કરવામાં આવી છે। તો ફોટામાં દેખાતી મહિલા સાધ્વી હોવાની પણ વાત, મહિલાનો હાલ ક્યાંય અતોપતો પણ નથી લાગતો અને આરોપ અનેક થઈ રહ્યા છે। ત્યારે જૈન સમાજની લાગણી દુભાતા જૈન સમાજના અગ્રણીએ પોલીસમાં અરજી આપી હતી। જગત પરીખે પાલડી પોલીસ મથકે આ અંગેની અરજી આપી હતી। સાગરચંદ્ર સાગર મૂળ વડોદરાના છાણી ગામના રહેવાસી અને જૈનાચાર્ય હાલ પાલીતાણા પાસે સંસ્થામાં સેવા આપે છે। સાગરચંદ્ર સાગર નામના એક સંતે જે પ્રમાણે સાધ્વીઓ સાથે દુષ્કૃત્ય કર્યું અને દુષ્કૃત્ય કર્યા પછી પણ એને જે ખોટો એક રિપોર્ટ સમાજની અંદર પેશ કર્યો, એ ખોટો હોવા છતાં પણ એમ સાચે સાબિત કરવાની કોશિશ કરી કે હું સાચો છું। તો આજે અમે એના રિપોર્ટ, એના જે ફોટા વાયરલ થયા હતા એ ખરેખર સાચા હતા, એના માટે અમે આજ પ્રેસ કોન્ફરન્સ રાખી હતી અને સમાજને એક બતાવવાની કોશિશ કરી છે કે સાગરચંદ્ર સાગર જે ઝૂઠ કર્યા પછી પણ સાચું કરવાની કોશિશ કરે, ખરેખર સત્ય હકીકત તો આ છે। તો ફોટા લેબોરેટરીના રિપોર્ટ સાથે આજે અમે જનતાની સમક્ષ મીડિયા થ્રુ મૂકવાની કોશિશ કરી છે। જે પ્રમાણે ફોટા આવ્યા છે એ એના સાધુ વેશમાં આ ટાઈપની કે એવો કિસ્સા બને દુષ્કર્મ કરતાં પણ ખરાબ કહેવાય। તો આ ટાઈપના ફોટાઓ સાધુ વેશમાં તો જિંદગીમાં ન ચાલે, એટલે એને કપડાં પહેર્યા સિવાય કોઈ છૂટકો જ નથી। અમે ફરિયાદ કરી છે કે અમારા જૈન ધર્મના આચાર્ય સાગરચંદ્ર સાગર સુરી મહારાજ સાહેબે એમના પોતાના મોબાઈલમાં અને એમને વિડીયો ચેકિંગ, વોટ્સઅપ ચેટિંગ કરી પોતાની નગ્ન અવસ્થાના અને બીજા સાધુજી ભગવંતોની સાથેની નગ્ન અવસ્થાના એકબીજાના ફોટા ચેટિંગ કરેલા હતા। એ ફોટા એમના મોબાઈલમાંથી કોકે લઈને વાયરલ કર્યા। એ જે વાયરલ કરેલા ફોટા સમાજમાં જ્યારે ફરતા થયા એટલે એક જાતની ધર્મની લાગણી દુભાઈ। એક ધર્મનો માલિક એમ કહેવાય કે ધર્મના આચાર્ય માલિક કહેવાય, એ જ પોતે ધર્મના ભક્ષક તરીકે જેવી રીતે આ પોતાના ફોટા વાયરલ કર્યા કે કરાવડાયા, જેને કરાવડાયા છે, જેને પોતે રાખ્યા હતા એ પોતે ગુનેગાર છે જ કે આવા ફોટા પોતે રાખ્યા કેમ, બનાવ્યા કેમ। એટલે એ રીતે અમે આનો આ ગુનો ફરિયાદ દાખલ કરી છે પાલી પોલીસ સ્ટેશન।